આજે હું તમને બધાને શીખવાડું કે આટલો સરસ ફ્લોલેસ મેકઅપ કેમનો કરવો એ પણ ઇઝી વેમાં. હેલો એવરીવન, સો આઈ એમ યોર ફેવરેટ મેકઅપ આર્ટિસ્ટ ખુશી. બધાથી પહેલાં મેં ફેસ ક્લીન કર્યું અને પછી એમને થોડા હેર હતા અપર લિપ્સ પર, તો અમે અપર લિપ્સ કરી અને પછી મેં યુઝ કર્યું છે વોટર બેઝ મોઇશ્ચરાઇઝર જે છે મિકેઝમિયાનું. એન્ડ ધેન આઈ એમ યુઝિંગ અફ્લેઝા મેજિક ડ્રોપ બિકોઝ મેકઅપને આપણે લોંગ લાસ્ટિંગ રાખવાનો છે એટલે. હવે હું 2 શેડ ડાર્ક કન્સીલર યુઝ કરું છું, ડર્માનું DJ 2 શેડ, જ્યાં પણ ફેસ પર અનઇવન સ્કિન ટોન હોય ત્યાં. હવે મેં મિકેઝમિયાનું ફાઉન્ડેશન યુઝ કર્યું છે અને આફ્ટર દેટ હું યુઝ કરી રહી છું ટાટનું હાઇલાઇટિંગ કન્સીલર, જે સ્કિનથી 2 શેડ ફેરઅપ ટોન લીધેલું છે મેં. અને હવે હું પાવડર લઈશ. પહેલાં મેં બધાથી પહેલાં સરખી રીતે અંડર આઈ બેક કરી અને પછી હાઇલાઇટેડ પોર્શન પર બેક કર્યું છે. સો વન ઓફ માય મોસ્ટ ફેવરેટ પાર્ટ, મને બ્લશર કરવું બહુ જ ગમે, એટલે હું યુઝ કરી છું નાર્સનું અને પેટ્રિકટાનું 2 બ્લશર યુઝ કરી રહી છું. હવે હાઇલાઇટર માટે હું યુઝ કરું છું ડિયોરની પેલેટ. તમારે બધાએ એકવાર ઇન્વેસ્ટ કરવી જ જોઈએ. સો જ્યારે પણ આપણે આઈ શેડો સ્ટાર્ટ કરીએ છીએ, પહેલાં તમારે આઈ બેઝ યુઝ કરવું કમ્પલસરી છે. હવે હું એકદમ લાઇટ પિંક કલર શેડ યુઝ કરી રહી છું અને પછી આઉટર કોર્નરમાં હું પ્રોપર પિંક શેડ લઈને પેટ્રિકટાનું જ શિમરમાંથી હું સિલ્વર ટોનનું શિમર ઇનર કોર્નરથી લઈને આઉટર કોર્નર યુઝ કરીશ. હવે એમની આંખો બહુ નાની છે એટલે મેં સ્કિન કલરની કાજલ યુઝ કરી છે અને કાજલ યુઝ કરીને હું જે મેં લાઇટર શેડ યુઝ કર્યો હતો અપર લાઇન્સમાં, એ જ શેડથી હું નીચે કલર બ્લેન્ડ આઉટ કરું છું. હવે વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ લુક કે મેં નિયોન પિંક કલરની આઈલાઇનર યુઝ કરી હતી. એના પછી હું યુઝ કરું છું મસ્કરા, જે મને મેબલિનનું મસ્કરા બહુ જ ગમે છે. મસ્કરા કર્યા પછી કમ્પલસરી આઈઝ ડ્રાય થાય પછી જ ઓપન કરાવો. અને હવે મેં કર્યું આઈબ્રો ડિફાઇન અને બિકોઝ મને લાઇનર બહુ હાઇલાઇટેડ જોઈતી હતી એટલે મેં લાઇનર અને લિપસ્ટિક સેમ શેડમાં લીધું અને હવે ફિક્સર કરીને મારો મેકઅપ ડન છે. તમે બધા મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આવા ટ્યુટોરિયલ્સ હજુ જોઈએ છે અને આમાં કંઈક ન્યૂ જોઈએ છે. અને ઇફ તમે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે અમે આમાં બહુ બધું નવું શીખવાડવાના છીએ.